જમ્મુ કાશ્મીરમાં આતંકવાદને લઈ કોંગ્રેસનો આક્રોશ. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદને લઈ કોંગ્રેસનો આક્રોશ જોવા મળ્યો. અહેવાલમાં ન્યૂઝ સંદીપ ચાવડા, રાજકોટ. તુષારભાઈ નંદાણી, વિધાનસભા 68ના પૂર્વ પ્રમુખ, કોંગ્રેસ પરિવારમાંથી છું. જે ગઈકાલે ઘટના જમ્મુ કાશ્મીરની અંદર બની, માં જે નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા છે, એને હું કોંગ્રેસ પરિવાર રાજકોટ શહેર તરફથી શ્રદ્ધાંજલિ પાઠવું છું. ભારત દેશના વડાપ્રધાન શ્રી મોદીજી બહુ મોટી આતંકવાદી ઉપર વાત કરતા માનનીય અમિત શાહજી કે દેશ સુરક્ષિત હાથોમાં છે, અને અત્યારે પ્રજા ખુદ પૂછી રહી છે માનનીય પ્રધાનમંત્રીને કે અમે સુરક્ષિત છીએ કે નહીં. આતંકવાદીઓ એની નાત કે જાત હોતી નથી. આતંકવાદીઓ આવું કૃત્ય જ્યારે કર્યું છે ત્યારે માનનીય વડાપ્રધાન શ્રી દુબઈમાં બેઠા હતા અને અમિત શાહજી દિલ્હીની અંદર આરામ કરતા હતા. વાત પ્રજા એ પૂછે છે કે આતંકવાદ સામે આવડી મોટી મશીનરી ભારત દેશ પાસે હોવા છતાં સીબીઆઈ છે, ઈડી છે, મતલબ કે જે એજન્સીઓ આના ઉપર કામ કરતી હોય છે, એટલી ક્યાં ચૂક રહી ગઈ કે આવા નિર્દોષ લોકોના જીવ ગયો. હું એક વાત એ કહેવા માંગીશ, અમારા માનનીય વડાપ્રધાન શ્રી ઇન્દિરા ગાંધીજી હતા અને આજે આ નરેન્દ્ર મોદીજી છે. બે વચ્ચેનો તફાવત એ છે કે ગમે તેવી પરિસ્થિતિની અંદર ઇન્દિરા ગાંધીજીએ આ જે કટ્ટરવાદી લોકો હતા એના બે દેશના ભાગલા કરી બતાવ્યા હતા, જ્યારે નરેન્દ્ર મોદીજી આ ભારત દેશને પણ સુરક્ષિત રાખી નથી શકતા. એ આ ભારત દેશની કમનસીબી છે.